જો એમની માનસિકતા હંમેશા અપમાનજનક જ રહી છે। આજે જો એમને સારી રીતે બધા સાથે રહ્યા હોય તો આજે મહારાષ્ટ્રમાં રાજ કરતા હોય। એટલા માટે આજે દરેક રાજ્યના લોકોનું જો તમે સન્માન કરતા નહીં શીખો તો ક્યારેય તમે રાજનીતિમાં ક્યારેય તમે ફાવટ તમારામાં નહીં આવે। એટલે મારે એમને કહેવું છે, એમને ચેતવણી આપવી છે, જો તમે આવા મહાન પુરુષ જેમને અખંડ ભારતના શિલ્પી કહેવાય કે જેમને આખા ભારતના રજવાડા ભેગા કરીને આજે ભારત દેશની સ્થાપના કરી હોય એવા મહાન પુરુષનું જો તમે અપમાન કરશો તો આવનારા સમયની અંદર અપમાન તમને ભારે પડી જશે। જો રાજ ઠાકરેની માનસિકતા પહેલાથી જ ગુજરાતી વિરોધી રહી છે અને હું તો કહું એમને તો મરાઠીઓ સિવાય બીજા કોઈ સમાજના લોકો એમને ગમતા નથી, અધર રાજ્યના। તો મારે રાજ ઠાકરેને કહેવું છે કે તમે વારંવાર આ રીતે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો અને સરદાર વલ્લભભાઈ એટલે મહાન પુરુષો જેટલા પણ હોય એમનું જો તમે અપમાન કરશો તો ગુજરાતની અંદર જ્યારે પણ આવશો ત્યારે ચારે બાજુથી તમારો વિરોધ થશે। જો અમે તમારા જેવા થઈએ ને તો અહીંયા હજારો લોકો મહારાષ્ટ્રથી આવે છે અને કામ ધંધો એમને કરાવીએ છીએ, માન સન્માન આપીએ છીએ। આજે તમે જુઓ તો ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ મહારાષ્ટ્રના છે, તો પણ અત્યારે એમને મુખ્યમંત્રી જેટલું સન્માન મળી રહ્યું છે। ચારે બાજુ સન્માન એમને બધા લોકો કરી રહ્યા છે। તો જો અમે અહીંયા દરેક સમાજનું દરેક રાજ્યના લોકોનું સન્માન કરતા હોય તો તમને શું તકલીફ છે? અને જો તમે આવું ને આવું કરશો ને તો આવનારા સમયની અંદર ગુજરાતમાં તમે કોઈ પણ કાર્યક્રમ આવશો ને તો અમે એસપીજી દ્વારા તમારો જાહેરમાં અમે વિરોધ કરીશું।